આ સાથે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જેમાં છત્તીસગઢના ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાણસ્મા પોલીસે ગુનાના ફરાર આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સુપેલા પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. સાથે જ ચોરીના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આરોપી બાતમીના આધારે બ્રાહ્મણવાસ ખાતેથી ઝડપાયો છે. તો ચાણસ્મા પોલીસે છત્તીસગઢ રાજ્યના ગુનાના ફરાર આરોપીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છત્તીસગઢના દુર્ગ જિલ્લાના સુપેલા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, પાટણમાં છત્તીસગઢના ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? ચોક્કસ બીતા વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લા એસપી રવિન્દ્ર પટેલની સૂચનાથી જે ફરાર આરોપીઓ છે તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી છે, જેને લઈને ચાણસ્મા પોલીસે પણ એક ટીમ બનાવી હતી, જેમાં ચાણસ્મા પોલીસ દ્વારા છત્તીસગઢ રાજ્યની અંદર ગુનામાં ફરાર આરોપી હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જે છત્તીસગઢની અંદર દુર્ગ જિલ્લાની અંદર સુપેલા પોલીસ સ્ટેશનની અંદર ચોરીના ગુનામાં આ આરોપી ફરાર હતો. જોકે તેનું નામ છે વ્યાસ દિનેશ ગિરજાશંકર અને રહે મહેરવાડા બ્રાહ્મણવાડા તાલુકો ચાણસ્મા વાળો આ ફરાર આરોપી ચાણસ્મા પોતાના ગામે હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે ચાણસ્મા પોલીસે તેને બાતમીના આધારે તેને ઝડપી પાડી અને છત્તીસગઢ જે પોલીસ સ્ટેશન છે તેને હવાલે કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. છત્તીસગઢના દુર્ગ જિલ્લાના સુપેલા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાના ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે.